નમસ્કાર મિત્રો, એકવાર ફરીથી સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં. થોડા દિવસ પહેલા મેં જીકેસ એટલે કે ગુજરાત કોમન એડમિશન સર્વિસ પોર્ટલનો મેં એક વિડીયો અપલોડ કર્યો હતો, જેમાં મેં અંડર ગ્રેજ્યુએટ એટલે કે ધોરણ 12 પછીના કોર્સમાં તમારે કેવી રીતે ફોર્મ ભરવું તેનો વિડીયો મેં અપલોડ કર્યો હતો. ત્યાર પછી ઘણા લોકોની કમેન્ટ એવી આવી હતી કે પોસ્ટ ગ્રેજ્યુએટ એટલે કે માસ્ટર ડિગ્રી છે, બીએડ છે, એલએલબી વગેરેના કોર્સ માટે કેવી રીતે એપ્લાય કરવું અને તેમાં શું શું ધ્યાન રાખવાનું રહેશે. તો આજના વિડીયો સ્પેશિયલ પીજી માટે છે, જેમાં તમે ફોર્મ ભરીને પીજીમાં એડમિશન મેળવી શકો છો. અને જે લોકો આપણી ચેનલમાં નવા હોય તો પ્લીઝ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરી લો. તો મિત્રો, વિડીયોમાં જે છે રજિસ્ટ્રેશન સેમ પ્રોસેસમાં રહેશે, બટ તેમાં તમારે જે છે એ ઓનલાઈન પોર્ટલ ઉપર જઈને જીકેસના પોર્ટલ ઉપર તમે જશો એટલે ન્યૂ રજિસ્ટ્રેશન ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ અહીંયા તમને એક નોટિસ આપી દેવામાં આવી છે કે તેના ફોર્મ છે 2/6/2024 સુધીમાં ઓનલાઈન ફોર્મ ભરવાના રહેશે. જે ડેટ વધારી દેવામાં આવી છે, જે 28/5 હતી ત્યાંથી વધારીને 2/6 કરવામાં આવી છે. તો અહીંયા તમારે આ પોપઅપને ક્લોઝ કરવાનું રહેશે. ત્યારબાદ અહીંયા જે આપણે કોર્સ સિલેક્ટ કરીએ 12 પછી યુજી, ત્યાર પછી જે અહીંયા તમારે આવે છે. અને ખાસ નોટ કે મિત્રો, એક્સટર્નલ ડિપાર્ટમેન્ટ જે છે એ લોકોએ પણ રજીસ્ટ્રેશન અહીંયા કરવાના રહેશે, તો જ તમે એડમિશન લઈ શકો છો. હવે આપણે જે છે એ પીજી માટે કરવાનું છે. તો અહીંયા આમાં લખેલું છે કોર્સ આફ્ટર ગ્રેજ્યુએશન, બટ એમાં બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી એપ્લાય કરી શકશો. ત્યારબાદ અહીંયા બાકીના જે કોર્સ છે, અહીંયા કોર્સ આફ્ટર ગ્રેજ્યુએશન જેમાં પીજી, બીએડ, લો, ઇટીસીના જે છે એ તમારે ઓપ્શન સિલેક્ટ કરવાનું રહેશે. તેના પર ક્લિક કર્યા બાદ જે છે એ ડિટેલ્સ તમારે સેમ એન્ટર કરવાની રહેશે, જે અહીંયા તમને જણાવેલી છે. અને આ જો સંપૂર્ણ પ્રોફાઇલ બનાવવાનો વિડીયો જો તમારે જોવો હોય તો અહીંયા હું આઈ બટન ઉપર તમને આપી દઉં છું, ત્યાં જઈને તમે ચેક કરી શકો છો કે પ્રોફાઇલ કેવી રીતે બનાવી. તો પ્રોફાઇલ બનાવ્યા બાદ જે છે એ એપ્લાય કરવાનું રહે છે. તો એપ્લાય કરવાની આપણે પ્રોસેસ જાણીએ. તો મિત્રો, પ્રોફાઇલ બન્યા બાદ તમે 7 નેક્સ્ટ પર ક્લિક કરશો એટલે તમને આ ટાઈપનું પેજ ઓપન થશે, જેમાં તમારે એચએસસી અથવા ડિપ્લોમા જે હોય તેના અહીંયા ટીક કરીને અહીંયા તમારું જે બોર્ડ આવતું એ સિલેક્ટ કરવાનું રહેશે, પાસિંગ યર સિલેક્ટ કરવાનું રહેશે, અને મંથ જે આવે છે માર્ચ, એપ્રિલ જે આવતો એ મંથ તમારે સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ અહીંયા જે છે સીટ નંબર નાખવાનો રહેશે, ધોરણ 12નો જે તમારું સ્ટ્રીમ હોય આર્ટ્સ, કોમર્સ, સાયન્સ એ સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ માર્કશીટમાં જે રીતે નામ છે એ રીતે તમારે અહીંયા એન્ટર કરવાનું રહેશે. ત્યારબાદ તમે કેટલી ટ્રાયમાં જે પાસ કર્યું છે એ તમારે અહીંયા એન્ટર કરવાનું રહેશે. પછી અહીંયા તમારી જે ફાઇલ છે એ જેપીજી ફાઇલમાં જે ધોરણ 12ની માર્કશીટ છે જેપીજી ફાઇલમાં તમારે અપલોડ કરવાનું રહેશે. અને ખાસ નોટ મિત્રો કે અહીંયા ફાઇલ સિલેક્ટ કર્યા બાદ અહીંયા જે આ અપલોડનું જે ઓપ્શન છે ક્લિક કરશો તો જ તમારી ફાઇલ છે અપલોડ થશે. ત્યારબાદ અહીંયા તમારે માર્ક એન્ટર કરવાના રહેશે. માર્ક એન્ટર કર્યા બાદ જે 12માની જે સ્કૂલ હતી એ તમારે અહીંયા નામ એન્ટર કરવાનું રહેશે, પાસિંગ સ્ટેટ, જે ઇંગ્લિશ મીડિયમ, ગુજરાતી મીડિયમ જે મીડિયમ હોય છે તમારે એન્ટર કરવાનું. ત્યારબાદ ધોરણ 12ની ડિટેલ્સ પૂરી થયા બાદ અંડર ગ્રેજ્યુએટની ડિટેલ્સ તમારે એન્ટર કરવાની રહેશે. કઈ યુનિવર્સિટીમાંથી તમે ગ્રેજ્યુએટ થયા છો, શું કોર્સ હતો, પાસિંગ યર, પાસિંગ મંથ, સીટ નંબર. મિત્રો, સીટ નંબર જે છે એ સેમ 6ની જે માર્કશીટ હોય છે તેમાં સીટ નંબર જે એન્ટર કરેલો હોય છે એ તમારે એન્ટર કરવાનું રહેશે. પર્સન્ટેજ જે ઓલ ઓવર સેમ 6માં જે આવે છે એ. ત્યારબાદ મેઇન સબ્જેક્ટ તમારો કયો હતો તે ક્લાસ. ત્યારબાદ જે છે એ અંડર ગ્રેજ્યુએટની જે એટલે કે સેમ 6ની માર્કશીટ, અહીંયા તમારું મીડિયમ રહેશે. અને જો ગ્રેજ્યુએટ તમારું બેઝિક તમારું ગ્રેજ્યુએટ જે છે યરલી સિસ્ટમ પ્રમાણે હોય તો અહીંયા તમારે ટીક માર્ક કરવાનું રહેશે, અન્યથા એમનું રહેવા દેવાનું રહેશે. યુજીની જે ડિટેલ્સ તમારે એન્ટર કરવાની હોય છે એ અહીંયા તમારે યુજીમાં જે છે એ સેમેસ્ટર વાઇઝ એટલે કે સેમ 6 જો હોય તો તમારે 6 સેમની જે માર્કશીટ છે એ તમારે અહીંયા એન્ટ્રી કરવાની રહેશે. એટલે અપલોડ નથી કરવાની, તેના માર્ક જે છે એ તમારે અહીંયા એડ કરવાના રહેશે. અને કેટલી ટ્રાયમાં તમે પાસ કર્યું છે અહીંયા તમારે ટ્રાય એડ કરવાની રહેશે. એટલે કે ટોટલ સેમ 6 હોય તો 6 માર્કશીટના માર્ક તમારે અહીંયા એક એક કરીને એડ કરવાના રહેશે. એટલે મિત્રો, 6 માર્કશીટ તમે એડ કરશો એટલે તમને આ રીતનું તમારું જે છે એ રિઝલ્ટ અહીંયા શો થશે. જો તમારે કોઈ પણ પ્રકારની ભૂલ હોય તો એ ડિલીટ ઓપ્શન પર ક્લિક કરીને તમે રિઝલ્ટ જે છે ફરીથી ડિલીટ કરીને અપલોડ કરી શકો છો. હવે મિત્રો, રિઝલ્ટ અહીંયા બધા અપલોડ થયા પછી જો તમારી પાસે પીટીસી હોય તો પીટીસી પર અહીંયા તમારે ટીક કરવાનું રહેશે. ત્યારબાદ એની ડિટેલ્સ તમારે એન્ટર કરવાની રહેશે. અને જો પોસ્ટ ગ્રેજ્યુએટ એટલે કે
MA MCom વગેરેના કોર્સ તમે જો કર્યા હોય તો એ તમારે ટીક કરવાની રહેશે. ત્યારબાદ એની જે ડિટેલ્સ તમારે આવે છે એ એડ કરવાની રહેશે. ત્યારબાદ અહીંયા જે છે એક LC નો ઓપ્શન છે, તેના ઉપર તમારે ટીક કરીને અહીંયા LC તમારે અપલોડ કરવાનું રહેશે. એટલું થયા બાદ તમારે અહીંયા નીચે આપેલા 7 નેક્સ્ટ બટન પર તમે ક્લિક કરશો એટલે નેક્સ્ટ સ્ટેપ ઉપર તમને લઈ જશે, જ્યાં તમારે કોલેજ સિલેક્ટ કરવાની રહેશે. ત્યારબાદ મિત્રો નેક્સ્ટ સ્ટેપ પર આવ્યા પછી તમને આવું કંઈક ઇન્ટરફેસ શો થશે, જેમાં તમારે અહીંયા જે છે કોર્સનું નામ તમારે સિલેક્ટ કરવાનું રહેશે, તમે કયા કોર્સમાં એડમિશન લેવા માંગો છો એ. ત્યારબાદ યુનિવર્સિટી તમારે અહીંયાથી સિલેક્ટ કરવાની રહેશે, જેમાં તમે અહીંયા ગવર્મેન્ટ ગ્રાન્ટેડ, રેગ્યુલર, ગ્રાન્ટેડ ઇન હાયર પેમેન્ટ, સેલ્ફ ફાઇનાન્સ અને ઓટોનોમસ જે આવે છે એ સિલેક્ટ કરી તમારે અહીંયા તમારા કોઈ પણ જિલ્લામાં એડમિશન લેવું હોય એ જિલ્લો સિલેક્ટ કરીને તમે સર્ચ ઉપર ક્લિક કરશો એટલે તે જિલ્લાની જેટલી પણ કોલેજ છે એ અહીંયા શો થઈ જશે. ત્યાંથી તમે અહીંયાથી પ્લસના ઓપ્શન પર ક્લિક કરીને તમે એક એક કોલેજ તમારી જે પસંદગીની કોલેજ હોય તે સિલેક્ટ કરી શકો છો. સિલેક્ટ થયેલી કોલેજ જે છે એ તમને અહીંયા શો થશે. અહીંયાથી જો તમે કોલેજને રિમૂવ કરવા માંગતો હોય તો અહીંયા એક ડિલેટનું ઓપ્શન આપવામાં આવશે, ત્યાંથી તમે રિમૂવ કરી શકો છો. અને મિત્રો આટલી કોલેજ સિલેક્ટ થયા બાદ તમારે જે છે એ નીચે આપેલા 7 નેક્સ્ટ બટન પર ક્લિક કરવાનું રહેશે, એટલે તમારી કોલેજ જે છે એ સેવ થઈ જશે અને ડાયરેક્ટ તમને પેમેન્ટના પેજ ઉપર લઈ જવામાં આવશે. ત્યાં જઈને તમારે 300 રૂપિયાનું જે ચલણ હોય છે એ તમારે ઓનલાઈન પેમેન્ટ કરવાનું રહેશે. પેમેન્ટ થયા બાદ ફોર્મ સબમિટ કરવાનું રહેશે અને ફોર્મ સબમિટ થયા બાદ જે છે એ તમને પ્રિન્ટનો ઓપ્શન આપશે, ત્યાંથી તમે PDF ડાઉનલોડ કરી શકો છો અથવા સીધી પ્રિન્ટ આઉટ કરી શકો છો. તો આઈ હોપ કે મિત્રો તમને જે છે પીજી માટેના કોર્સનું જે એડમિશન ફોર્મ કેવી રીતે ફિલઅપ કરવું તે માહિતી મળી ગઈ છે. છતાં આ માહિતીને લઈને કંઈ પણ પ્રશ્ન હોય તો મને નીચે કમેન્ટ કરીને જણાવી શકો છો, જેથી હું તમારી સમસ્યાનું સમાધાન કરી શકું. અને આવા જ પ્રકારના વિડીયો જોવા માટે જલ્દીથી આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લ્યો, બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરી લ્યો, જેથી જ્યારે ઉપર નવો વિડીયો અપલોડ કરું તો નોટિફિકેશન સૌથી પહેલા તમને મળે. એ સાથે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.